રાજ્ય પર શાસન કરતી વખતે શ્રીરામે જાહેર ટીકાને કારણે સીતાને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો. લક્ષ્મણને માતા સીતાને વનમાં લઈ જવાનું દુઃખદ કાર્ય સોંપવામાં આવ્યું. સીતાને પોતાની માતા માનતા અને રામના સમર્પિત ભક્ત હનુમાન આનાથી ખૂબ દુઃખી થયા. તેમણે લક્ષ્મણને કહ્યું, હું માતા સીતાને ક્યારેય જંગલમાં એકલા નહીં રહેવા દઉં. હું તેમની સાથે રહીશ અને તેનું રક્ષણ કરીશ. લક્ષ્મણે જવાબ આપ્યો, ભાઈ, આ રામનો આદેશ છે. હું મારી ફરજ બજાવી રહ્યો છું. જો તમે મને રોકવાનો પ્રયાસ કરશો તો મારે તમારી સાથે પણ લડવું પડશે. હનુમાન પણ આગ્રહ રાખતા હતા કે હું રામનો ભક્ત છું, પરંતુ માતા સીતાની સેવા કરવી એ પણ મારી ફરજ છે. હું તમને જવા દઈશ નહીં. ત્યારબાદ બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. હનુમાન પોતાની બધી શક્તિથી લડ્યા અને લક્ષ્મણ પણ એક પરાક્રમી યોદ્ધા હતા. જો કે આ યુદ્ધ રામ અને સીતા પ્રત્યેની તેમની ભક્તિથી ઉશ્કેરાયું હતું, તેથી કોઈ ક્રોધ કે દુશ્મનાવટ નહોતી, ફક્ત પ્રેમ અને ફરજનો સંઘર્ષ હતો. આખરે ભગવાન રામ પોતે પહોંચ્યા, તેમને સલાહ આપી અને પરિસ્થિતિનો ઉકેલ લાવ્યા. હનુમાનજીએ સમજાવ્યું કે તેઓ રામની આજ્ઞાથી આગળ કંઈ પણ માનશે નહીં, પરંતુ તેમનું હૃદય માતા સીતા માટે તે સ્વીકારવા તૈયાર નહોતું. આ પ્રસંગ ખૂબ જ પ્રિય છે કારણ કે તે દર્શાવે છે કે રામના સૌથી નજીકના ભક્ત અને ભાઈ કેવી રીતે એકબીજા સાથે સંઘર્ષ કરી શકે છે, પરંતુ આખરે રામનું નામ બધું ઉકેલે છે. આ વાર્તા વાલ્મીકી રામાયણના મૂળ ઉત્તરાખંડમાં વિગતવાર નથી, પરંતુ આનંદ રામાયણ અને સ્કંદ પુરાણના ભાગોમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે.